શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. આપણે સૌ કોઈ વિદેશમાં ધન કમાવા માટે અને લૌકિક સુખ સંપત્તિ માટે આવતા હોઈએ છીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહે છે કે આપણે ધન કમાવા માટે જરૂર આવીએ છીએ, પણ ધર્મ ગુમાવવા માટે નથી આવતા. ભારતીય સનાતન ધર્મ અને ઇતર બીજા બધા જે વેસ્ટર્નાઇઝ રિલિજિયન્સ ધર્મો અથવા તો ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ, એ બેમાં ઘણો બધો ફેર છે. અહીંયા ભૌતિક સમૃદ્ધિની છોડમછોડ ઉડે છે, અવશ્ય. ભારત કરતાં આ દેશો ભૌતિક સમૃદ્ધ છે અત્યારે. કદાચ આ દેશોમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિશેષ હશે. આ દેશોમાં સાયન્સ ટેકનોલોજી પણ વધારે સમૃદ્ધ હશે. પરંતુ ઘણી બધી બાબતો એવી છે કે ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વિચારધારામાં ઉછરેલા મનુષ્યો, જે આપણે સૌ કોઈ આપણી પાસે છે, એ આ દેશો અથવા તો અહીંનું સિવિલાઇઝેશનમાં નથી, અતિ કંગાલ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો સાયન્સની ટેકનોલોજી એ ભારત પાસે ધીરે ધીરે વધતી જાય છે, અતિ કંગાલ નથી. જ્યારે અહીંયા અતિ કંગાલ છે એવા વિષયો આવે, એનો વિચાર કરીએ તો એક પરસ્પરની પ્રેમ, માતા પિતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ, એ લગભગ તમને જોવા નહીં મળે. હા, જેમ કૂતરાને પાળશે એમ છોકરાને પાળશે. કદાચ કૂતરાને વધારે પ્રેમ કરશે છોકરા કરતાં, એવું પણ બનશે. એવા પણ અહીંયા અનુભવો થયેલા છે કે પત્ની અને પતિ વચ્ચેનો સંબંધ બહુ ઓછો હોય છે, બહુ ઓછો, બહુ થોડો. અમેરિકામાં 4 મહિના વિચરણ કરવાનું થયું, અવનવા અનુભવો જાણવા મળ્યા. લાસ વેગાસમાં એક લગ્ન ગોઠવાયેલું, 8 મિનિટ લગ્ન ચાલ્યું. લગ્ન થયા પછી 8 મિનિટ પછી છૂટાછેડા લીધા. એવા પણ સંબંધો હોય છે. સરેરાશ 10 લગ્નમાં 5 જણા 3 વખત છૂટાછેડા લે છે, 3 જણા 2 વખત છૂટાછેડા લે છે, અને 2 બચે છે એ ક્યારે લેશે એનું નક્કી હોતું નથી. તો એ પરિસ્થિતિ સંબંધોની છે. કળા કારીગરી કૌશલ્યની દ્રષ્ટિએ જોઈએ તો ભારત દેશ અને એની જે કળા કારીગરી એટલી સમૃદ્ધ હતી અને અત્યારે પણ છે. એક વખતનું અજંટાનું કૈલાસ મંદિર, ઇલોરાનું કૈલાસ મંદિર, સાધારણ રીતે મંદિર ભૂમિપૂજન કરી, ખાતમુહૂર્ત કરી, ગ્રાઉન્ડ બ્રેકિંગ કરી નીચેથી ઉપર આવે. આ મંદિર ઉપરથી શરૂ થયું, કળશથી શરૂ થયું અને નીચે સુધી 150 ફૂટ નીચે ગયા. એક પથ્થરમાં કોતરાયેલું મંદિર, ઉપરથી નીચે સુધી કોતરાયેલું મંદિર. એને કેમ ખબર પડી હશે કે ઉપરથી નીચે સુધી એક સરખો પથ્થર આવશે? એ પણ કંઈક સાયન્સ એને ખ્યાલ હશે ને. એવું અદ્ભુત મંદિર. આજે આપણે જોઈએ હળેબીર ને બેલુરના મંદિરો અને બીજા ઘણા બધા મંદિરો એવા છે કે જેની સમૃદ્ધિ, જેની કળા કારીગરી, જેનું કૌશલ્ય એ સમગ્ર વિશ્વમાં જોટો ન જડે એવું છે. પ્રમુખ સ્વામી મહારાજે બાંધેલું અક્ષરધામ મંદિર એવું જ છે. આ લંડનનું મંદિર એ પણ એવું જ છે. તો એ કારીગરી એ વિશ્વમાં મળે. અને નૃત્યના સંદર્ભમાં જુઓ, સંગીતના સંદર્ભમાં જુઓ, દરેક સંદર્ભમાં, કળાઓમાં ભારતની તોલે કે ભારતીય સંસ્કૃતિની તોલે કોઈ આવી શકે નહીં. ત્રીજી વાત, સોશિયોલોજી, સામાજિક જીવન. આ દેશોમાં કોઈ જગ્યાએ સામાજિક જીવન લગભગ હોતું નથી. લગભગ આપણે ત્યાં તો એક ચાલીમાં કે એક શેરીમાં રહેતા હોય તો દરેકના ફ્રીજનું પાણી પી આવ્યો હોય.
દરેકને દરેકના ઘરમાં કઈ વસ્તુ ક્યાં પડી છે ખબર હોય. કોઈના માતા પિતા બીમાર પડે તો એને સાચવે, પડોશી જરૂર સાચવે. અહીંયા એ પરિસ્થિતિ નહીં થાય. હા, તમારે થશે, તમે ભારતીય પરંપરામાં ઉછરેલા, તમારા બધામાં આ હશે, પણ તમે જુઓ ગોરાઓમાં કે યુરોપિયનમાં કે કોઈમાં હશે ખરું? ક્યારેય નહીં જોવા મળે. મને ત્યાં અમેરિકામાં એક ભાઈએ દ્રષ્ટાંત આપ્યું. એમણે કહ્યું કે એક લેડી એક સોસાયટીમાં રહેવા માટે આવી અને આખી સોસાયટી હેરાન થઈ ગઈ. એની લોન ઉપર છોકરું ચડે, બંદૂક લઈને દોડે પેલી મારવા માટે. કે કાર એના રૂમ મકાનની બહાર ઊભી રહે તરત જ દોડે. આખી સોસાયટી એટલી બધી પરેશાન થઈ ગઈ. સહન કરવાની વાત નહીં મળે, એ ભારતમાં જ મળશે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તાન સ્થિતિક્ષસ્વ ભારત, હે અર્જુન તું સહન કરજે. સહન તો ઘણા કરે છે. જર્મની ઉપર હિટલરે જ્યારે આતંકવાદ વરસાવ્યો, યહૂદીઓએ સહન કર્યું, એના ટોલરન્સ મ્યુઝિયમ બન્યા, પણ એ સહન કરવું પડ્યું છે. જ્યારે આપણે ત્યાં સહન કરે છે, ઝેરના ઘૂંટડાને જીરવી જાણે, અમૃત સૌને પાય. બીજાને પ્રસન્ન કરવા માટે સમર્થ હોવા છતાંય સહન કરે એ વસ્તુ જુદી છે. તો આવી ઘણી બધી બાબતો આપણે આ દિવસો દરમિયાન વિચારવાના છીએ. ભારતીય મૂલ્યો, ભારતીય સંસ્કૃતિનું યોગદાન યાદ રાખીએ. ભારતીય સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ, હિન્દુ સંસ્કૃતિ કે હિન્દુ ધર્મ, આ બધા શબ્દો પર્યાય છે, સિનોનિમસ છે, એ કંઈ જુદા નથી. એ વિશે જ્યારે આપણે વિચારવા બેઠા છીએ ત્યારે આજથી 10,000 વર્ષ પહેલાં, 5 થી 10,000 વર્ષ પહેલાં કેવી પરિસ્થિતિ હતી? હિન્દુ ધર્મ અથવા તો ભારતીય સંસ્કૃતિ કેટલી વ્યાપેલી હતી, એનો શરૂઆતમાં થોડોક વિચાર કરીએ તો ભારતીય સંસ્કૃતિ, આ સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ એ ઈરાક, ઈરાનથી લઈને જાપાન સુધી વ્યાપેલો હતો. ઉપર રશિયાથી લઈ અને શ્રીલંકા સુધી વ્યાપેલો હતો. આ દેશને અત્યારે વિદ્વાનો ગ્રેટર ઇન્ડિયા કહે છે, બૃહત્તર ભારત કહે છે. એ દેશના અવશેષો આપણને મળે છે. હું વાર્તા કહેવા ભેગો નથી થયો કે કોઈ પુરાણની કથા, સત્યનારાયણની કથા કહેવા માટે ભેગો નથી થયો. આપણે શ્રદ્ધાથી સત્યનારાયણની કથાને માનીએ છીએ, એ આપણું એક વિશેષતા છે. પરંતુ અહીંયા જે કંઈ આપણી પાસે ડોક્યુમેન્ટ છે, જે આપણી પાસે પ્રાપ્ત થયેલા સંદર્ભો છે, એના આધારે આપણે કંઈક વિચારીશું. કંબોડિયામાં ત્યાંના રાજા સૂર્યવર્માએ અંકોરવાટ નામે વિષ્ણુનું મંદિર બંધાવ્યું હતું. આજે પણ એ મંદિર ઊભું છે. ત્યાંના પ્રધાન યશોવર્માએ વિષ્ણુ ભગવાનનું ત્રૈલોક્ય મોહન મંદિર બંધાવ્યું હતું. ઈરાનના ખોદકામ દરમિયાન જમીનમાંથી એક તામ્રપત્ર એટલે કોપર પ્લેટ મળી આવી. આ કોપર પ્લેટમાં 2 રાજાઓએ સમાધાન કર્યું હોય એનું લખાણ હતું. એ લખાણના અંતે ઇન્દ્ર, મિત્ર, વરુણ, આ બધા જે ભારતીય દેવો એની સાક્ષી લેવામાં આવી હતી. અને આ લખાણ અને એ જે કોપર પ્લેટ હતી એનો કાર્બન ડેટિંગ પ્રોસેસ કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે આ 5,000 વર્ષ પ્રાચીન છે. એટલે ત્યાં સુધી ભારતીય દેવોની સાક્ષી લેવામાં આવતી હતી. તો ભારતીય દેવોની સાક્ષી લે ક્યારે? એ લોકોને ભારતીય દેવો પ્રત્યે પૂજ્ય ભાવ હોય, એ આ ધર્મમાં માનતા હોય. ત્યારે થાઈલેન્ડમાં વિષ્ણુ મંદિરોની હારમાળા હતી. રશિયામાં રામાયણ અને મહાભારતના પેઇન્ટિંગ્સ આજે પણ છે. અને એ લોકોએ રામાયણ અને મહાભારતના આધારે એમની જ ભાષામાં એમના જ લોકોએ નાટકો પણ ઘણા બધા ભજવ્યા છે. મુસ્લિમ દેશ ઇન્ડોનેશિયા, આ દેશનો રાષ્ટ્રધ્વજ એ ગરુડ ધ્વજ છે. એરલાઇનનું નામ ગરુડ એરલાઇન છે. 500 રૂપિયાની નોટ ઉપર ગણેશની મૂર્તિ છાપેલી છે. બેંકનું નામ કુબેર બેંક છે. આપણે ભારતમાં પણ કોઈ કુબેર બેંક હજી કોઈ શ્રોફવાળાએ કરી નથી. રાજાનું નામ સુકર્ણ છે. કુંવરીઓના નામ મેઘાવતી, કુસુમાવતી, આવા નામ આજે પણ રાખે છે. કાસ્પિયન સી, જેને રેડ સી કહે છે, ભૂમધ્ય સમુદ્ર, એ સમુદ્ર એ કશ્યપ ઋષિના નામ ઉપરથી પડેલો એમ ઘણા બધા માણસોનું કહેવું છે. તમે કદાચ અમેરિકા જાઓ તો અમેરિકાની નીચે આવેલો દેશ જેને મેક્સિકો કહે છે, આ દેશમાં આજે પણ માયા સંસ્કૃતિ, ઉચ્ચાર કરે છે માયા સંસ્કૃતિ,
પણ અસલ છે મય સંસ્કૃતિ. આ મય સંસ્કૃતિ એ ભારતમાં મહાભારતના યુદ્ધ પછી જે મય દાનવ, જેણે પાંડવોની સભા બનાવી હતી, જળ ત્યાં સ્થળ દેખાય અને સ્થળ ત્યાં જળ દેખાય, એ મય દાનવ એ ભારતમાંથી નીકળી અને પાતાળમાં ગયો. મહાભારત લખે છે કે પાતાળમાં પ્રવેશ્યો. એ જ મય દાનવે મેક્સિકોમાં સંસ્કૃતિ વિકાસ કરેલો. આજે પણ એ સંસ્કૃતિ ઊભી છે. તમે કદાચ ફ્લોરિડામાં જાઓ તો ત્યાં ડિઝનીલેન્ડમાં એપકોટ સેન્ટર છે. એમાં મેક્સિકોનું આખું એક પેવેલિયન બનાવેલું છે. એમાં એ સંસ્કૃતિના અવશેષો જોવા મળે છે. આપણે સિંહાસનમાં જેવા સૂર્ય દોરીએ એ જ પ્રકારના સૂર્યની પૂજા ત્યાં થાય છે, ચંદ્રની પૂજા ત્યાં થાય છે. આપણે યોગની જે અભ્યાસ કરીએ છીએ ત્યાં પણ યોગનો અભ્યાસ થાય છે. તો એ મય સંસ્કૃતિ આજે ત્યાં જીવંત છે. એના કારણો પણ આપણને પ્રાપ્ત થાય છે કે મેક્સિકો સુધી આ પહોંચેલું હતું. ઈસવીસન પૂર્વની 6ઠી સદીમાં ગ્રીકના એક ખગોળવિદ અને ભૂગોળશાસ્ત્રી ટોલોમી, એમણે ભરૂચનો અને નર્મદાનો ઉલ્લેખ કર્યો છે. એ લખે છે કે ભરૂચનું નામ એ બરુગાજા લખે છે અને નર્મદાનો એનેમેડસ તરીકે ઉલ્લેખ કરે છે. ખંભાત બંદરની પૂર્વ દિશાએ આવેલ માહેશ્વરી નદીને કિનારે હાથપ બંદરનો પણ એને ઉલ્લેખ કર્યો છે. એટલે ભારતની વ્યાપક હિન્દુ ધર્મની વ્યાપકતા એ કેટલી હતી એનો આપણને ખ્યાલ આવે છે કે ઈરાન, ઈરાકથી આરંભી અને જાપાન સુધી, શ્રીલંકાથી આરંભી અને રશિયા સુધી આ બૃહત્તર ભારત ફેલાયેલો હતો. આટલો વિશાળ ભારત દેશ, આટલી વિશાળ ભારતીય સંસ્કૃતિ, સનાતન ધર્મ, એની વર્તમાન કાળે શું દશા છે? થોડોક આપણે એનો આછો અછડતો ઉલ્લેખ કરીએ તો વર્તમાન કાળે આ પૃથ્વી ઉપર એક પણ દેશ એવો નથી કે જેનો રાષ્ટ્રીય ધર્મ હિન્દુ હોય. નેપાળ પણ આજે નથી. એક પણ દેશ એવો નથી કે તમને અને મને એઝ એ હિન્દુ તરીકે રહેવાનો અધિકાર હોય. કોઈ પણ દેશમાંથી કોઈ પણ સમયે હિન્દુ તરીકે તમે બળવો કરો તો તમને કાઢી મૂકવાના દરેક દેશ પાસે રાઇટ છે. તમે બ્રિટિશ સિટીઝન તરીકે રહી શકો છો, પણ હિન્દુ તરીકે રહેવાનો અધિકાર નથી. આ પૃથ્વી ઉપર રહેવાનો અધિકાર નથી, લાયક નથી. એટલે શું કહેવાય? આપણે બધા કેવા છીએ? નાલાયક છીએ. બોલાય નહીં શબ્દ, કદાચ ભારે પડે, પરંતુ એ પરિસ્થિતિ આજના હિન્દુ ધર્મની છે. આજે એવી પરિસ્થિતિ છે, રોમના પોપ એ જર્મનીમાં જઈ અને કંઈક થોડાક શબ્દો મુસ્લિમ ધર્મ વિશે બોલે, એને માફી માગવી પડે છે, એને સમાધાન કરવું પડે છે, વારંવાર કહેવું પડે છે કે મને ઇસ્લામ પ્રત્યે બહુ ભાવ છે, બહુ લગાવ છે, હું એને સન્માનથી જોઉં છું, વારંવાર બોલવું પડે છે. જે માણસ ક્યારેય થૂંકેલું પાછું ગળે નહીં, એને પણ ગળવું પડે છે. જ્યારે ભારતીય દેવો પ્રત્યે કોઈ પણ માણસ અપમાન કરી શકે, એના બૂટ ઉપર પણ શિવની મૂર્તિ છાપી શકે, ચપ્પલની અંદર પણ ગણેશની મૂર્તિ છાપી શકે, આપણે કશું બોલી શકતા નથી. મિનાસોટા સ્ટેટમાં, અમેરિકામાં, મિનિયાપોલિસ શહેરમાં એક સનાતન હિન્દુ ધર્મ મંદિર તૈયાર થયું. પ્રતિષ્ઠાના 2 દિવસ પહેલા એ મૂર્તિઓના માથા અને કાંડા તોફાનીઓએ કાપી નાખ્યા અને કોર્ટમાં એને નિર્દોષ જાહેર કર્યા કે આ છોકરાઓ તો તોફાની હતા એટલે થઈ ગયું. આપણો કોઈ અવાજ કરી શકીએ એમ છીએ નહીં. આજે આપણી પાસે કોઈ એવું નથી. હિન્દુ પોતે જ હિન્દુઓનો વિરોધ કરે છે. અરે મુસ્લિમોનું જ્યારે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે હિન્દુઓ સાથે ઊભા રહેશે. જ્યારે મહમ્મદના કાર્ટૂનો યુરોપમાંથી પ્રકાશિત થયા, સમગ્ર વિશ્વમાં વિરોધ થયો, ત્યારે દિલ્હીમાં હિન્દુઓ પણ મુસ્લિમ સાથે સ્ટેજ ઉપર ઊભા રહી અને આ કાર્ટૂનનો વિરોધ કરેલો. પણ આપણી સાથે કોઈ ઊભું રહેવા તૈયાર નથી. આ વાસ્તવિકતા છે. વંદે માતરમનો વિરોધ ભારતમાં જ કરનારા છે, આજની તારીખે ભારતમાં જ કરનારા છે. અને આપણે આ જોઈએ છીએ કે આ પરિસ્થિતિ આપણી અત્યારે થયેલી છે. એક વખતનો વ્યાપક ધર્મ, એમ કહીએ કે પૃથ્વીના લગભગ ભાગમાં વ્યાપેલો ધર્મ, એ ધર્મની આજની પરિસ્થિતિ આ થઈ. એનું કારણ શું? શું આપણી પાસે બંદૂકો નહોતી? આપણી પાસે તલવારો નહોતી? આપણી પાસે પૈસો નહોતો? આપણી પાસે સત્તા નહોતી? કયા કારણો છે? તો એ કારણોનો આપણે તપાસ કરવા આજે ભેગા થયા છીએ. એ કારણોમાં કદાચ હું અને તમે પણ ન હોઈ શકીએ, અહીંયા બેઠેલો માણસ જ હોઈ શકે, આપણે જ હોઈ શકીએ, એવું પણ બને. એ કારણો વિશે
આપણે વધારે વિશેષ તપાસ કરીએ એ પહેલાં આ ભારત દેશ એની અને હિન્દુ ધર્મની આપણે વ્યાપકતા જોઈ, એમ એ કેટલો પ્રાચીન હતો એ પણ આપણે જોઈએ. હિન્દુ ધર્મ, સનાતન ધર્મ એ કેટલો પ્રાચીન હતો, કેટલો ઓલ્ડ હતો. આજે સમગ્ર વિશ્વમાં ધ ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન ઓફ ધ વર્લ્ડ એ હોય તો એ હિન્દુ સંસ્કૃતિ છે, એ તો હકીકત છે. પરંતુ કેટલું પ્રાચીન હતું. જ્યારે ભારતમાં અંગ્રેજોનું રાજ્ય હતું ત્યારના વિદ્વાનો અને ત્યાર પછીના અંગ્રેજ વિદ્વાનો એવું કહેતા, જેમાં મેક્સ મુલર પણ આવી જાય. મેક્સ મુલર એવું કહેતો કે વેદો ઈસવીસન પૂર્વે બિફોર ક્રાઇસ્ટ એ 1400 વર્ષ પહેલાં વેદો લખાયા. એટલે ભારતીય સંસ્કૃતિ 3,000-3,500 વર્ષ જૂની છે, એનાથી વધારે નથી, એવું એનું માનવું હતું. ગ્રિફિથ નામે વિદ્વાન, એણે કહ્યું કે 2000 ઈસવીસન પૂર્વે બિફોર ક્રાઇસ્ટ 2000 યર્સ અગો આ વેદો લખાયા, એટલે 4,000 વર્ષ એણે ગયા. અને જેકોબી એણે કહ્યું કે ના, આનાથી વધારે છે, વેદો લખાયા એને 6,000 વર્ષ થયા હશે, આનાથી વધારે ભારતીય સંસ્કૃતિ પ્રાચીન હોઈ શકે જ નહીં. આ એમની માન્યતા. અને આપણે બધાએ આપણા ઈષ્ટદેવ આ ધોળિયાઓ, આપણે એમને દેવતાની તેમ જોઈએ. આપણને આપણી જાત ઉપર નફરત થાય અને જ્યારે આપણી વાત આવે તો આપણે એમ માનીએ કે ના, આ લોકો કહે બરાબર છે, આપણે બરાબર નથી. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ એમણે પોતે પોતાનો એક પ્રસંગ કહેલો. એ જ્યારે સાયન્ટિસ્ટ હતા ત્યારે, રાષ્ટ્રપતિ નહોતા, સાયન્ટિસ્ટ હતા ત્યારનો એક પ્રસંગ એવો બનેલો. એમની પાસે એક ભાઈ આવ્યા, એ ભારતીય હતા. એમની પાસે આવ્યા, એ ઓફિસમાં બેઠા હતા. પેલા ભાઈને કહ્યું કે પેલું ચિત્ર ટીંગાડેલું છે જો કેવું લાગે છે, કે બહુ સરસ છે. અબ્દુલ કલામે કહ્યું કે એ જર્મનીમાં છપાયેલું છે. પેલા કે ત્યાં જ આવું થઈ શકે ને, બાકી આપણા દેશમાં થોડું થાય. તરત જ પહેલું વાક્ય આ આવશે, ભારતીયોના મોઢામાં પહેલું વાક્ય આ આવશે, આપણા દેશમાં આવું ન જ હોય, આપણા દેશમાં આવું ઓછું થાય. એટલે નજીક આવ્યા. કલામ સાહેબે કહ્યું કેલેન્ડરમાં ફોટો છે, એ સેટેલાઇટથી લીધેલો છે. પહેલાં કે તો જ આટલો સરસ આવે ને. અબ્દુલ કલામે આગળ કહ્યું કે સેટેલાઇટ ભારતીય હતું. ત્યારે પહેલાં કે ના હોય, ભારતના સેટેલાઇટથી આવો સરસ ફોટો આવી જ ન શકે, કલ્પનામાં જ નથી આવતું. પણ યાદ રાખજો, આજે જે 5 મહાસત્તા કહેવાય છે, એ 5 મહાસત્તા પછી સ્પેસ પ્રોગ્રામમાં કોઈ આગળ વધ્યું હોય તો એ ભારત છે. એ હકીકત છે આજની તારીખે. આજે સ્પેસ પ્રોગ્રામમાં આપણે એટલા આગળ વધેલા છીએ. તો અહીંયા એને ન મનાણું. અબ્દુલ કલામે નજીક બોલાવ્યા, નીચેનું લખાણ વંચાવ્યું, ભારતીય અવકાશ સંસ્થાનું નામ એમાં લખેલું હતું. એ જોયું એટલે એણે કહ્યું કે હશે કદાચ. માનવા તૈયાર નથી. આપણી પાસે સારી વસ્તુ આપણી હોય તો પણ આપણે માનવા તૈયાર નથી. અને બીજે ખરાબ હશે તો એનો ગુણ લઈશું કે ના, એ તો સારું જ હશે, પણ આપણને દેખાણું એવું. આપણી જાતને આપણે કદાચ આ રીતે માનીએ છીએ. તો ભારત કેટલું પ્રાચીન હતું, કે ભારતીય સંસ્કૃતિ કેટલી પ્રાચીન હતી. આ લોકોએ કહ્યું કે 4,000 કે 6,000 વર્ષથી પ્રાચીન હોય જ નહીં. 6,000 યર્સ અગો ભારતીય સંસ્કૃતિ હોઈ શકે જ નહીં. કારણ કે એમનું બાઇબલ ના પાડતું હતું. એની આગળ આપણે વાત કરીશું. પરંતુ જ્યારે મોહેન્જો-દરો, હરપ્પા અને એના બધા આપણને અવશેષો મળ્યા, ત્યારે લોકોને લાગ્યું કે આ હજી પ્રાચીન તો છે જ. આપણા માનીએ છીએ એ કરતાં પ્રાચીન છે, ઘણું પ્રાચીન છે, ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન હોઈ શકે. ત્યાંથી આગળ ગયા અને ધોળાવીરામાં 8,000 વર્ષ પૂર્વના અવશેષો મળ્યા અને 1,000 સ્તંભવાળું 1,000 પિલર્સ વાળું મંદિર એ પ્રાપ્ત થયું. ત્યારે લાગ્યું કે 8,000 વર્ષ પહેલાંનું આ મંદિર, તો એ મંદિર બાંધ્યું હશે ત્યારે કળા તો હશે ને. સીધું જ જન્મીન તરત મંદિર બાંધવા કોઈ થોડો બેસે છે. કેટલા હજારો વર્ષની સંસ્કૃતિ ચાલી આવતી હોય ત્યારે મંદિર તૈયાર થાય. તો આ મંદિર થયું તો સંસ્કૃતિ હશે. આગળ ગયા અને આગળ જતાં એમને ખ્યાલ આવ્યો કે હજી આ સંસ્કૃતિ ઘણી પ્રાચીન હોવી જોઈએ. ભારતીય સંસ્કૃતિનો એક પુરાવો મળ્યો. સિંધુ નદીના ઉત્તર કિનારાનું મહેરગઢ ગામ, એમાં ખોદકામ દરમિયાન ઈસવીસન પૂર્વે 8,000 વર્ષ એટલે ટોટલ 10,000 વર્ષ
એ પહેલાંનું એક મકાન પ્રાપ્ત થયું. આ મકાનની વિશેષતા એ હતી કે રાઇટ એંગલમાં બાંધેલું હતું. કાટખૂણે મકાન બાંધવા માટે સિવિલનું નોલેજ જોઈએ. ગોળ કૂબો બાંધી શકાય, આદિવાસી ગોળ કૂબો બાંધી શકે, પણ જે સિવિલ એન્જિનિયરો એને ખબર પડે કે એને આ પ્રકારનું મકાન બાંધવું હોય તો એને જ્ઞાન જોઈએ. તો એ 10,000 વર્ષ પહેલાં એવું જ્ઞાન ભારતમાં હતું. આગળ જઈ અને 2003માં એક એવા સનસનાટીભર્યા સમાચાર મળ્યા, લોકો આશ્ચર્ય પામી ગયા કે આવું હોઈ શકે, પણ હતું. અને એ હતું સુરત અને ભરૂચ, આ ભરૂચ અને ભાવનગરની વચ્ચે ખંભાતનો અખાત. એમાં ઇન્ડિયન ઓશનોગ્રાફિક ઇન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટ એ ઓઇલની તપાસ કરવા માટે નીકળેલા, અને એ સોનાર રેજ નાખતા, દરિયામાં સોનાર રેજ નાખતા એમને વિચિત્ર આકારો દેખાયા. આશ્ચર્ય થયું. વધારે તપાસ કરી તો ફક્ત 40 મીટર ઊંડે, 9 કિલોમીટર બાય 2 કિલોમીટર એવા 2 મોટા શહેર જોવા મળ્યા દરિયામાં 40 મીટર ઊંડે. આ જોયું, આશ્ચર્ય પામ્યા, ડીપ ડાઈવરો મોકલ્યા, અંદર જઈને વસ્તુઓ કાઢી, અને એનું જ્યારે કાર્બન ડેટિંગ પ્રોસેસ કર્યો ત્યારે ખબર પડી કે ઈસવીસન પૂર્વે 12,000 વર્ષ પહેલાંના આ અવશેષો છે. તો 12,000 વર્ષ પહેલાં કોઈક સંસ્કૃતિ હતી. જો મેક્સ મુલર કહેતો કે 3,000 વર્ષ પહેલાં વેદો લખાયા, હવે 12,000 વર્ષે પહોંચ્યા. 12,000 વર્ષ પહેલાંનું કોઈક નગર અહીંયા હતું. એક નહીં, 2 નગર હતા, સમાંતરે હતા, એક સરખા હતા. અને આ કહેનાર કોણ છે? અહીંના જ તમારે બીબીસીનો પત્રકાર કમ હિસ્ટોરિયન કમ આર્કિયોલોજિસ્ટ ગ્રેહામ હેન્કોક, હાર્વર્ડના માઇકલ ફિશ, આ બધાએ જોયું. એને આશ્ચર્ય થયું કે આ હકીકત છે. પણ ત્યાંથી આગળ ગયા. ત્યાંથી આગળ જતા થોડાક 2002ની સાલમાં નાસાએ થોડીક તસવીરો લીધેલી, અને એ તસવીરો હતી કન્યાકુમારી, રામેશ્વરમ અને શ્રીલંકા વચ્ચેની. એ તસવીરો જ્યારે જોઈ તો એ તસવીરોમાં 17 લાખ વર્ષ પહેલા મનુષ્ય બાંધેલો બંધ જોવા મળ્યો, બ્રિજ જોવા મળ્યો. આ બ્રિજ કયો હોઈ શકે? 17 લાખ વર્ષ પહેલા મનુષ્યોએ બાંધેલો. આપણને છે ને એમ જ માનીએ છીએ કે વાંદરાઓએ રામ રામ લખી અને પથરા નાખ્યા અને બંધાઈ ગયો અને બધા કૂદતા કૂદતા જતા રહ્યા. પણ એવું નથી. એ સેતુબંધ બાંધનારા નળ અને સુગ્રીવ એ એન્જિનિયરો હતા. વાંદરા એટલે પૂંછડીવાળા નહોતા, નામ હતું. આજે જાતિની જ્ઞાતિ અમુક હોય છે. આજે તમે નાગાલેન્ડમાં જાઓ તો નાગ જાતિના માણસો રહે છે, પણ એ ફૂંફાડો મારનારા નાગ નથી, માણસ જેવા જ છે. આજે તમે ચરોતરમાં મરઘાભાઈ નામ હોય, ફોન કરો કે કોણ, તો કે હું મરઘો, તે મરઘો બોલે ફોનમાં, પણ નામ હોય છે. એમ આ વાનર જાતિ હતી. વાનર જાતિના માણસોએ બંધ બાંધેલો, એ પણ આપણે હમણાં જોઈશું. ત્યાંથી આગળ ગયા અને આગળ જતા હદ કરી નાખે એટલું આપણને જોવા મળ્યું. અને એ હતું 187 બિલિયન યર્સ અગો, 187 અરબ વર્ષ પહેલા ગ્રાન્ડ કેનિયનમાં, અમેરિકાની ગ્રાન્ડ કેનિયનના જે કોલોરાડો નદીએ જે કોતરો કર્યા છે એમાં છેલ્લો લેયર, એનું નામ લોકોએ વિષ્ણુ લેયર રાખ્યું છે. અને એનું કારણ શું હતું? એનું કારણ એ હતું કે એ વખતે આ નામ પ્રસિદ્ધ હતું, વિષ્ણુ લેયર, રામ લેયર અને બ્રહ્મા લેયર. તો આ ઉપરથી આપણને એટલો ખ્યાલ આવે છે કે ભારતીય સંસ્કૃતિ કેટલી પ્રાચીન હશે. જે મેક્સ મુલર 3,000 વર્ષની વાત કરે છે, અને એ જ દેશના કોઈક સ્થાનમાંથી વિષ્ણુનું લેયર 187 બિલિયન યર. કલ્પના તો કરો કેટલા વર્ષો ગયા. આજે આપણે સમજીએ છીએ ને એ કરતાં લોકો વધારે સમજી ગયા. આપણે એવું સમજીએ છીએ કે બ્રહ્માના 8 અબજ ને 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. આ લોકો એનાથી આગળ ગયા. તો એ હિન્દુ ધર્મની કેટલી પ્રાચીન, તો આટલો વિશાળ, આટલો વ્યાપક અને આટલો પ્રાચીન એક ધર્મ, એક સંસ્કૃતિ, એક સનાતન સંસ્કૃતિ, એનો અવદશા થઈ. અને ધીરે ધીરે કરતાં આપણે ક્યાં ઊભા છીએ એ પણ આપણે સમજ્યા. તો એનું કારણ શું? એ ખોજ તરફ આજે આપણે જવાના છીએ. તો એક કારણ એ કયા હોઈ શકે? તો એક કારણોમાં એક કારણ એ છે કે ધર્મની છત્રછાયા હેઠળ ખીલેલ સમૃદ્ધિની ઈર્ષા. ભારત પાસે એટલી બધી સમૃદ્ધિ હતી
એની દરેકને ઈર્ષા થતી. હિન્દુ ધર્મી રાજાઓના ધન ઉપર વિદેશીઓની ભયંકર ક્રૂર ગીધ દ્રષ્ટિ, ભયંકર દ્રષ્ટિ, અને એ લેવા માટે ચારેય બાજુથી માણસો દોડતા. કોલમ્બસ શા માટે નીકળેલો? હિન્દુસ્તાન શોધવા. એને હિન્દુસ્તાન ન મળ્યું અને અમેરિકા પહોંચી ગયો, પણ એની દ્રષ્ટિ હિન્દુસ્તાન તરફ હતી. ગ્રેટ એલેક્ઝાન્ડર, એને પણ મનમાં એમ જ હતું કે હિન્દુસ્તાન જવું છે અને હિન્દુસ્તાનમાંથી રત્નો, ઝવેરાત અને બધું આપણે પ્રાપ્ત કરવું છે. મુસ્લિમો ઈસવીસન 632થી એ હિન્દુસ્તાન તરફ દોડેલા આ પ્રાપ્ત કરવા માટે. કુષાણ, હુણ, તુર્કીઓ, અફઘાનિસ્તાની પઠાણો, ચાઇનીઝ યાત્રિકો સૌ કોઈ ભારત તરફ ખેંચાતા, અને એનું એકમાત્ર કારણ હતું કે એની સમૃદ્ધિ. આ સમૃદ્ધિ ક્યાં સુધી હતી એના આપણને હિસ્ટોરિકલ એવિડન્સ મળે છે, ડોક્યુમેન્ટ્સ મળે છે. 1835 બીજી ફેબ્રુઆરી, ઈસવીસન 1835, 1835 બીજી ફેબ્રુઆરી, 2 ફેબ્રુઆરી બ્રિટિશ પાર્લામેન્ટમાં પ્રવચન કરતા લોર્ડ મેકોલેએ કહ્યું કે મેં હિન્દુસ્તાનનો પ્રવાસ કર્યો, મોટાભાગના પ્રાંતોમાં ફર્યો, એક પણ વ્યક્તિ અતિ કંગાલ જોયો નથી. અતિ ધનવાન દેશ, જ્યાં સાંસ્કૃતિક પ્રભાવ ન હોય એવો એક પણ ખૂણો ન હતો, આવો દેશ મેં મારી જિંદગીમાં જોયો નથી. 1835 એટલે હમણાંની વાત, મહારાજ ધામમાં ગયા પછી 5 વર્ષ પછી. પણ એ વખતે એ બોલે છે 250 વર્ષ પહેલા કે આવો દેશ મેં મારી જિંદગીમાં જોયો નથી. એનાથી આગળ આવીએ, નજીક આવીએ, ઈસવીસન 1921, 1921, એ વખતે લોર્ડ ડિકી માઉન્ટબેટન, જેને ભારતના ભાગલા વખતે જે વાઇસરોય હતા, એ 1921માં બ્રિટિશ પ્રિન્સના એડીસી તરીકે ભારત આવેલા, અને બ્રિટિશ વાઇસરોયનો એને પ્રભાવ જોયો. એ આવ્યો હતો 1914ના બીજા રાજદરબારમાં. એ વખતે ભારતમાં રાજદરબાર ભરાતા. જ્યારે બ્રિટનથી એના પ્રિન્સ કે કોઈ મોટા આવે ત્યારે રાજદરબાર ભરાય, અને એ જ આપણો ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈમાં ઊભો છે, એના જ સન્માન માટે ઊભો છે, કિંગ જ્યોર્જના સન્માન માટે. તો આ પ્રકારના જે રાજદરબારો ભરાતા, એ રાજદરબારમાં આવેલો. આ દરબારમાં રાજા મહારાજાઓ કિંગ જ્યોર્જને અથવા તો જે કોઈ એ વખતના બ્રિટિશથી આવ્યા હોય એને સન્માનવા માટે લાઈન લાગતી, રાજા મહારાજાઓની લાઈન. અને રાજા મહારાજાઓના જે આમ એનો ભપકો જોયો, એના મહેલો, એના તંબુઓ, એનું લાવ લશ્કર, એની જાહોજલાલી, આ બધું લોર્ડ ડિકી માઉન્ટબેટને જોયું. એ મહારાજાઓમાં હતા જોધપુરના મહારાજા, જયપુરના મહારાજા, મૈસૂરના મહારાજા, પતિયાળાના મહારાજા. આ બધાની જાહોજલાલી જોઈ અને એને લાગ્યું કે આ બધા જ મહારાજાઓ વાઇસરોયના કદમ ચૂમે છે, કારણ કે કિંગ જ્યોર્જના દર્શન થઈ જાય એટલા માટે. આ બધા મહારાજાઓ, અને મહારાજાઓની આવી વિશેષતા જોઈ અને બોલી ઉઠ્યો. એને ડાયરીમાં લખ્યું કે જો મને પૂછવામાં આવે કે દુનિયામાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પદ કયું તમે લેવા ઈચ્છો છો, તો હું કહું આઈ વોન્ટ ટુ બી વાઇસરોય ઓફ ઇન્ડિયા. મારે ભારતના વાઇસરોય થવું છે. કારણ કે મેં બધે પ્રવાસ કર્યો છે. બ્રિટિશ સામ્રાજ્યથી માંડી તમામ દેશોથી વધારે પ્રભાવક સત્તા અને એ ભારતના વાઇસરોયની સત્તા છે. એટલી સમૃદ્ધિ તો અહીંયા નહોતી. જેટલી આ એક એક રાજાઓ પાસે હતી ને, એટલી સમૃદ્ધિ અહીંયા પણ નહોતી. આજે પણ તમે જાઓ, અમે ગઈકાલે બકિંગહામ પેલેસમાં જઈ આવ્યા, સાથે અમે જયપુર પણ પેલેસ જોયો છે, મૈસૂરનો પેલેસ પણ જોયો છે, આ બધા પેલેસ જોયેલા છે. લગભગ સમૃદ્ધિમાં આ થોડોક વધારે હશે, પણ એનું કારણ શું? આ બધું આવ્યું પછી. આ બધા મહારાજાઓના પેલેસ આજે તમે જોવા જાઓ તો સમૃદ્ધિથી ભરપૂર આજે પણ છે. જેટલો ભાગ ખુલ્લો મુકાયેલો છે ત્યાં, એ તમે જુઓ, તમે આશ્ચર્ય પામો કે ભારત પાસે એક નહીં, આવા તો 25 રજવાડા હતા. એ બધા જ રજવાડાઓ આટલા સમૃદ્ધ હતા. ગ્વાલિયરના સિંધિયા દેવાજીરાવ એના ડાઇનિંગ ટેબલ ઉપર 55 ડબ્બાની સાવ સોનાની ટ્રેન રાખતા, અને ડાઇનિંગ ટેબલ ઉપર ટ્રેન ફરતી હોય, એક એક ડબ્બામાં મીઠાઈ ભરી હોય, અને જમતી વખતે વાપરવામાં આવે.
આ રીતનું એ લોકોની પાસે, તો એના પ્રજા પાસે પણ ધન તો હશે જ ને, કે રાજા બધું એ વખતના રાજાઓ પ્રજા માટે પણ કરતા. તો એ વાત આજ સુધી, હમણાં સુધી હતી. ભારતની સમૃદ્ધિનું કારણ શું હતું અને નાશ થયાનું કારણ શું હતું, એ બધું આપણે જોવા માંગીએ છીએ. એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. તો ભારતની સમૃદ્ધિનું કારણ એક એ હતું કે એમાં એના વૈજ્ઞાનિક આવિષ્કારો હજારો વર્ષોથી ભારતમાં જે વૈજ્ઞાનિક આવિષ્કારો થયેલા એનો આપણે અહીંયા એક્ઝિબિશનમાં થોડોક ભાગ મૂકેલો છે. જો કોઈને ટાઈમ મળે ને તો જોજો, ખ્યાલ આવશે. પણ અહીંયા હું એની જ થોડી વાત કરીશ. અને એ વૈજ્ઞાનિક આવિષ્કારોની પાછળ સનાતન ધર્મનું નૈતિક બળ, આ એટલું જ હતું. જો સનાતન ધર્મનું નૈતિક બળ ન હોય તો એ જ વૈજ્ઞાનિક આવિષ્કારો, એ હિરોશીમા અને નાગાસાકી ઉપર જે બોમ્બ પડ્યા એ દશા કરીને ઊભી રહે. આજે જેની પાસે વૈજ્ઞાનિક આવિષ્કારો છે, જેની પાસે આ પ્રકાર, એને ચિંતા છે કે અમારા છોકરાઓનું ભવિષ્ય શું, ડ્રગમાં ચડી ગયા છે. જ્યાં નૈતિક બળ નથી ત્યાં ખોખલા થઈ ગયા છે. તો એ એમની પાસે નૈતિક બળ પણ હતું. કેવું વિજ્ઞાન હતું. તો આપણે મેથેમેટિક્સની વાત કરીએ, ગણિતની, તો ગણિતના સંદર્ભમાં ભારત પાસે શૂન્યની શોધ, ઝીરોની શોધ કોઈએ પણ કરી હોય તો ભારત એવું બધા જ માને છે. ઘણા બધાને એ ખબર છે. પરંતુ એનાથી એક સ્ટેપ આગળ વધીને હિસ્ટ્રી ઓફ નંબર પુસ્તક છે, લેખક છે જ્યોર્જી ઝિફરા, ફ્રેન્ચના છે. પેરિસથી આ પુસ્તક પ્રકાશિત થયેલું છે. આ લેખક પોતે વોકિંગ એન્સાઇક્લોપીડિયા ઓફ મેથેમેટિક્સ કહેવાય છે. આ વિદ્વાન એ લખે છે કે 1 થી 9ના આંકડા પણ ભારતે શોધ્યા છે. અહીંયા એ પદ્ધતિ નહોતી. યુરોપિયન લોકો શું લખતા, દરિયાની રેતી ઉપર 1 લીટો કરે એટલે એકડો, 2 લીટા કરે એટલે બગડો, 3 લીટા કરે એટલે તગડો, 2 આમ ત્રાસા લીટા કરે એટલે ચોગડો, અને બાજુમાં લીટો મૂકે 5. આ જ પદ્ધતિ હતી. એની પાસે 1 થી 9 આંકડા નહોતા. એ આંકડા ભારતીય આંકડા સાથે મળતા એટલે જ છે કે ભારતમાંથી એ અરબસ્તાનમાં ગયા, અરબસ્તાનમાંથી ગ્રીકમાં ગયા અને ગ્રીકમાંથી રોમમાં આવ્યા. મારી પાસે હમણાં એક પુસ્તક આવ્યું છે. એ પુસ્તક છે ધ હિન્દુ મેડિસિન. 1900ની સાલમાં લખાયેલું પુસ્તક છે, 106 વર્ષ પહેલા. ચરક ક્લબ ચાલતી હતી, ચરકના નામથી. અને એમાં આ પુસ્તક કોઈ અંગ્રેજ યુરોપિયને એક લેખ લખેલો છે. એમાં એણે આ જ વાત લખી છે કે હિન્દુ જે મેડિસિનના વિદ્વાનો હતા એની પાસેથી એ અરબસ્તાનમાં ગયું, અરબ જગતમાં ગયું, ત્યાંથી ગ્રીકમાં આવ્યું, ત્યાંથી રોમમાં આવ્યું, અહીંયા નહોતું. એ વાત કહે છે કે યુરોપમાં ગણિત માટે રેતીમાં લીટા કરવાની પદ્ધતિ હતી. અને એક્સ એટલે 10, એલ એટલે 50, સી એટલે 100, આ પછી આવ્યું. પહેલાં તો એ નહોતું. પણ જ્યારે ભારતમાંથી આ વસ્તુ ગઈ ત્યાર પછી એ આગળ લખતા શીખ્યા. અને ક્યાં સુધી શીખ્યા? મિલિયન એટલે 6 મીંડા, 1, પછી 10, પછી 100, પછી 1000, 10,000, લાખ, અને 10 લાખ એટલે મિલિયન. 6 મીંડા એ મિલિયન થાય. અને બિલિયન એટલે 9 મીંડા, અને પછી ટ્રિલિયન એટલે 12 મીંડા. પછી આગળ 15 મીંડા એ કઈ વાત કરો, 18 મીંડા એ વાત કરો. છે યુરોપમાં 30 મીંડા સુધી ગણતરી કરેલી છે, ડેકા સુધી, 30 મીંડા સુધી. બરાબર છે, આ બધું આવ્યું પછી જ થયું એ હકીકત છે. પણ એ દરમિયાન ભારતમાં ક્યાં સુધી ગણતરી થતી? એકડા ઉપર 53 મીંડા થાય, તલ લક્ષણમ ત્યાંથી શરૂઆત થતી. અને એકડા ઉપર 4021 મીંડા થાય, તજ જાગૃતિ ત્યાં સુધી ગણતા. એકડા ઉપર 4021 મીંડા થાય ત્યાં સુધી દરેકના નામ અલગ અલગ હતા. પૈસા હશે તો ગણતા હશે ને, એમનામ ગણતા છે? એટલે કંઈ ગણવા માટે થોડા ગણતા હોય. એની ગણતરી, એની પાસે આ તાકાત હતી. તો આ ગણિત એક મેથેમેટિક્સ, અને ગણિતમાં પણ ટાઈમની ગણના, સમયની ગણના, ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ટાઈમ, નાનામાં નાનો યુનિટ, ટાઈમનો નાનામાં નાનો યુનિટ, એને આપણે સેકન્ડ કહીએ. સેકન્ડથી આગળ જાઓ, નેનો સેકન્ડ, માઇક્રો સેકન્ડ, કે જે કહેતા હોઈએ. આગળ કહ્યું છે, નથી કહ્યું એવું નહીં. ઘણું બધું ઊંડા અત્યારના વૈજ્ઞાનિકો ઉતર્યા છે. પણ અત્યારે એમની પાસે યંત્રો છે, એમની પાસે ટેકનિક છે, એમની પાસે કોમ્પ્યુટરો ગણિત કરવા માટે છે. જ્યારે ભારતીય વિદ્વાનો પાસે કોઈ કોમ્પ્યુટર નહોતા,
કોઈ ગણિતની બીજી પદ્ધતિ નહોતી, ત્યારે એ ગણે છે 1 સેકન્ડનો 34,000માં ભાગ સુધી ગણતા હતા. અને ધ લાર્જેસ્ટ યુનિટ ઓફ ટાઈમ, મોટો યુનિટ, ટાઈમનો મોટામાં મોટો યુનિટ એટલે શું? આપણે ક્યાં સુધી જઈએ? મિલેનિયમ, ડોમ બનાવો, તમારે પછી ખર્ચા કરો ને પછી એમાં કેસીનો નાખો ને, ખર્ચા તો કાઢવાના ને. મિલેનિયમથી આગળ ગયા જ નથી યુનિટમાં, સમયની ગણનામાં. કારણ કે એ સમયની ગણનામાં આગળ ન જઈ શક્યા, મિનિટ અહીંથી આગળ ના ગયા મિલેનિયમથી. જ્યારે ભારતમાં 8 અબજ અને 64 કરોડ વર્ષ એટલે બ્રહ્માનો 1 દિવસ ત્યાં શરૂ થાય, ત્યાંથી એની ટાઈમની યુનિટ, મોટામાં મોટા યુનિટની ગણવાની શરૂઆત થાય. 8 અબજ ને 64 કરોડ વર્ષ, બ્રહ્માનો 1 દિવસ, આવા 30 દિવસનો 1 મહિનો, 12 મહિનાનું 1 વર્ષ, અને આવા 100 વર્ષ સુધી બ્રહ્મા દેહ રાખે. ગણ્યા જ કરો, ગણતરીનો પાર ન આવે. તો એ ગણતરી આપણે ત્યાં ગણાતી બ્રહ્માનો 1 દિવસ એટલે 1 કલ્પ. એને પેરેલલી આપણે જ્યારે યુરોપ તરફ દ્રષ્ટિપાત કરીએ તો પ્રિન્સિપલ ઓફ જીઓલોજી એક પુસ્તક છે, લેખક છે આર્થર હોમ. એ લખે છે, યુરોપની વાત જણાવે છે કે ઈસવીસન પૂર્વે 4004 વર્ષે પૃથ્વીનો જન્મ થયો, એવું બાઇબલ જણાવે છે. ઈસવીસન પૂર્વ 4004 વર્ષ. આ તો બધા ગ્રાન્ડ કેનિયનને શોધનારા તો બીજા હતા, પરંતુ બાઇબલ તો એમ જ કહે છે કે આનાથી આગળ જવાય જ નહીં. અને એક કોઈક જેમ્સ હટન નામનો માણસ એ બોલ્યો કે મારે ઘેર મારા બાપ દાદાની વંશાવળી પડી છે, અને વંશાવળીની મેં ગણતરી કરી, કેલ્ક્યુલેટર કર્યું, તો એ 4000 વર્ષથી આગળ જાય છે. પૃથ્વીની ઉત્પત્તિ પહેલા થોડા હોય. એટલે અમને એમ લાગે છે કે બાઇબલમાં લખ્યું એ બરાબર નથી, પૃથ્વીની ઉત્પત્તિ 1 લાખ વર્ષ પહેલા થઈ હશે. આ વાતની પાદરીઓને ખબર પડી, ફાંસીએ ચડાવો. બાઇબલની વિરુદ્ધ બોલાય જ નહીં, અને એને હુકમ થયો ફાંસીએ ચડાવવાનો. એ માણસ ત્યાંથી ભાગ્યો, બીજા દેશમાં ગયો, ત્યાંથી ભાગ્યો, ત્રીજા દેશમાં ગયો, ત્યાંથી ભાગ્યો, ચોથા દેશમાંથી એને પકડી ફાંસીએ ચડાવી દીધો. એ કદાચ ભારત આવ્યો હોત તો એ રાજી થાત, બચી તો જાત પણ રાજી થાત કે હું તો 1 લાખ વર્ષ કહું છું, આ લોકો તો 8 અબજ ને 64 કરોડ વર્ષ કહે છે, ઘણા આગળ ગયા છે. તો એ વાત હકીકત હતી. એલજીબ્રાનું જ્ઞાન એ ભારતનું યોગદાન છે. અવકાશ વિજ્ઞાન, સ્પેસ સાયન્સ, સ્પેસ સાયન્સમાં ક્યાં સુધી પહોંચેલા? તો લખે છે કે અવકાશ વિજ્ઞાનમાં ઈસવીસન 476માં 476માં પટણા પાસે કુસુમપુરમાં જન્મેલા આર્યભટ્ટ, એને આર્યભટ્ટીયમ ગ્રંથ 23 વર્ષની ઉંમરે લખ્યો. આ આર્યભટ્ટીય ગ્રંથ એને 149 શ્લોકનો 149 સ્ટાન્જાઝ, શ્લોક 149 શ્લોકનો આ ગ્રંથ. એ ગ્રંથને જો ડિકોડિંગ કરવામાં આવે, એનું ભાષ્ય કરવામાં આવે, એનું વ્યાખ્યાન કરવામાં આવે તો 1000 પાના થાય. આટલો એને ગ્રંથ 23 વર્ષની ઉંમરે લખ્યો. આ ગ્રંથમાં એ શું લખે છે? એ સ્પેસનું માપ લખે છે. સૂર્ય અને બુધ વચ્ચેનું કેટલું અંતર છે એ લખે છે, અને શુક્ર અને સૂર્ય વચ્ચેનું અંતર લખે છે. લખે તો બધા જ, હું લખું તમે લખી શકો, લખવામાં ક્યાં જાય છે? પરંતુ એણે જે માપ લખ્યા છે એ મોડર્ન સાયન્સ સાથે મળતું આવે છે. કેટલું મળતું આવે છે? એની ભાષામાં લખાયેલું છે. એ લખે છે કે 0.375 યુનિટ્સ, અને મોડર્ન સાયન્સ લખે છે 0.387 યુનિટ. ફક્ત 13 યુનિટનો ફેર પડે છે. એ શુક્ર અને સૂર્ય વચ્ચેનું અંતર માપતા કહે છે કે 0.725 યુનિટ, અને મોડર્ન સાયન્સ કહે છે 0.723 યુનિટ. 2 યુનિટનો ફેર. તો અહીં સુધી એ લોકો 4મી સદીમાં એ વાત લખી શકતા હતા. તો એની પાસે કેટલું પાવરફુલ વિજ્ઞાન હશે. પૃથ્વીનો વ્યાસ અને પૃથ્વીનો પરિઘ એ પણ એમણે લખ્યો. અત્યારના ગણિત સાથે ફક્ત 13 કિલોમીટરનો ફેર પડે છે. એક સુનામીનું મોજું આવે તો 13 કિલોમીટર પૃથ્વી અંદર ઘૂસી જાય. 13 જ કિલોમીટરનું અંતર. એની પાસે કોઈ ફૂટપટ્ટી નથી, એની પાસે કોઈ સ્પેસ શટલ નથી, એની પાસે કોઈ સાધન નથી. કેવળ ગણિત અને અધ્યાત્મ વિજ્ઞાન, આ બેના આધારે આ લોકો આટલું ગણિત એ વિકાસ કરી શક્યા હતા. અવકાશ વિજ્ઞાનમાં પણ આકાશમાં કયો તારો ક્યારે ઉગશે, આજે કઈ તિથિ હશે,
એ આકાશમાં જોઈને કહી દે કે આજે આ તિથિ હશે. કેલેન્ડર જોવું ના પડે એવા પણ એ વખતે પણ હતા, આજે પણ છે. આજે પણ ઘણા માણસો એવા છે કે જે આકાશ જોઈ અને તિથિ કહી દે. તો એ ભારત પાસે હતું. વહાણવટું તો થાય, લોકોને જો વહાણમાં બેસવું હોય અને દૂર દેશાવર જવું હોય તો નેવિગેશન પાવરફુલ જોઈએ, એનું ગણિત પાવરફુલ જોઈએ, અને જો ન હોય પાવરફુલ તો જઈ ના શકે. ભારતનો એક મય દાનવ એ કંઈક આવી ગણિત લઈને નીકળ્યો અને પૃથ્વીનો ગોળાર્ધ વીંધીને ઠેઠ લેટિન અમેરિકામાં મેક્સિકો પહોંચ્યો. એની પાસે કેટલું નેવિગેશન પાવરફુલ હશે. દરિયામાં જ્યારે બોટ કે વહાણ જાય પછી એને ચારેય દિશા દેખાય જ નહીં. એને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ન દેખાય, સૂર્ય ન દેખાય, ચંદ્ર ન દેખાય, બધું સરખું લાગે. પણ એ ત્યાં પહોંચી શક્યો અને કોલમ્બસ એ ટોલોમીના ગણિતના આધારે નીકળ્યો. એ ગણિત લઈને જ નીકળેલો એ પણ એ ગણિત લઈને નીકળ્યો અને ફેલ ગયો. અને એ માણસ ઇન્ડિયા પહોંચવાને બદલે, હિન્દુસ્તાન પહોંચવાને બદલે અમેરિકા પહોંચ્યો. ત્યાંના માણસોને એને ઇન્ડિયન જ માન્યા, ભારતીય માન્યા, અને આજે પણ ઇન્ડિયન તરીકે એ રેડ ઇન્ડિયન પ્રજા ગણાય છે. તો એ વાત હકીકત આપણને બતાવે છે. યુક્તિ કલ્પતરુ નામે રાજા ભોજનો ગ્રંથ, ભારતીય વહાણવટા ઉપર લખાયેલો ગ્રંથ, એમાં વહાણના પ્રકાર, વહાણની સાઇઝ, આ બધું લખેલું છે. જુલિયસ સીઝર ક્લિયોપેટ્રાને લેવા માટે નીકળ્યો ત્યારે એની પાસે મોટા વહાણ નહોતા. ભારતીય નૌકા વિજ્ઞાનીઓને લઈ ગયો હતો, એવું પણ નોંધ પ્રાપ્ત થાય છે. 19મી સદી 19th સેન્ચુરી સુધી યુરોપના વિદ્વાનો વહાણ બનાવવાના ઉદ્યોગ શીખવા ભારત આવતા. ગણિતમાં અને આ કેલ્ક્યુલેશનમાં, તિથિના કેલ્ક્યુલેશનમાં કેટલા પાવરફુલ આજે પણ એનો દાખલો મળે છે. આજે પણ થોડુંક અંશ રહી ગયા છે. હું વાત કરું છું એ એવિડન્સ સાથે એટલા માટે વાત કરું છું કે આજે યાર બ્રાહ્મણો વિધિ કરાવે ને, સંતો વિધિ કરાવે, બ્રાહ્મણો વિધિ કરાવે, ત્યારે હાથમાં જળ આપે અને પછી કે હવે અમે સંકલ્પ કરાવીએ છીએ. સંકલ્પ કરતી વેળાએ, સંકલ્પ કરાવતી વેળાએ જે શ્લોક બોલે છે ને, જે સંસ્કૃત બોલે છે, એ ગણિત છે. બ્રહ્માના બીજા પરાર્ધથી શરૂ કરે. બ્રહ્માનું જે મેં કહ્યું 1 દિવસ એટલે 8 અબજ ને 64 કરોડ વર્ષ, ત્યાંથી લઈ એ શરૂ કરે. અત્યારે કઈ સેકન્ડ ચાલે ત્યાં સુધીનું બોલી જાય 2 મિનિટમાં. અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે, બ્રહ્માનો બીજો પરાર્ધ ચાલે છે. અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્વેત વારાહ કલ્પે, બ્રહ્માના એક પરાર્ધમાં ઘણા કલ્પ ચાલે, 1000 કલ્પ થાય. તો કયો કલ્પ? તો કે શ્વેત વારાહ કલ્પે. પણ એક કલ્પમાં ઘણા 14 મનુ થાય. તો કયો મનુ ચાલે છે? સપ્તમે વૈવસ્વત મન્વંતરે, 7મા મનુમાં. પણ એક મનુમાં પણ કેટલા યુગ હોય? તો કયો યુગ? તો કે 28 તમે કલિયુગે, 28મો કળિયુગ ચાલે છે. એમાં પણ કળિયુગમાં કયા વર્ષે? તો કે કલી પ્રથમ ચરણે. કળિયુગના વર્ષ પણ ફિક્સ છે, વર્ષ બોલવામાં આવે. ત્યાર પછી વર્ષમાં કયું અયન છે, દક્ષિણાયન કે ઉત્તરાયણ, કયો માસ, કયો પક્ષ, કયો તિથિ, કયો વાર. અત્યારે આ સમયે સંકલ્પ કરીએ છીએ ત્યારે સૂર્ય કઈ રાશિમાં છે, કયા નક્ષત્રમાં છે, ચંદ્ર કઈ રાશિમાં છે, કયા નક્ષત્રમાં છે, બૃહસ્પતિ કઈ રાશિમાં છે, કયા નક્ષત્રમાં છે. આ બધું કયા પછી સંકલ્પ કરાવાય કે હવે તમારા બાપનું શ્રાદ્ધ કરીએ છીએ તો પાણી નીચે મૂકો. આપણને ખ્યાલ જ નથી. આટલું બ્રાહ્મણને ખ્યાલ ના હોય. એ બોલતો હોય સ્વસ્તિના ઇન્દ્રો માખણ ખાઈયો મીંદડો, પછી જે થવું એ થાય, જાય ભાગ્યો. અને તમે કહો મહારાજ જલ્દી પૂરું કરો, અમારે મોડું થાય છે, પછી અમારે આગળ જવું છે, એટલે તમે જલ્દી પૂરું કરો. એટલે મહારાજ બિચારો દક્ષિણાની રાહમાં આંટા મારતો હોય. તો એ પરિસ્થિતિ થઈ. પરંતુ વાસ્તવિકતા એ છે કે ગણિત પાવરફુલ આજે પણ બોલવામાં વપરાય છે. તો એ અંશો આજે રહી ગયા. આ ગણિતની વાત કરી. આવી જ વાત મેડિકલ સાયન્સ, તબીબી વિજ્ઞાન, એની પણ એવી જ વાત છે. ભારતીયો પાસે જે તબીબી વિજ્ઞાન હતું અહીંયા તો હમણાં શીખ્યા. 100-150 વર્ષ, 200 વર્ષની અંદર. એ પહેલાં હતું જ નહીં. લોકોને તાવ આવે ને તો શું કરવું એ ખબર પડતી નહોતી. અહીંથી ધ ફર્સ્ટ ફિઝિશિયન ઓફ ધ વર્લ્ડ એને હિપોક્રેટસને ગણે છે, ફર્સ્ટ ફિઝિશિયન. અને એની ઓથ પ્રતિજ્ઞા રૂપે મેડિસિનના વિદ્યાર્થીઓને શીખવાય છે. એનાથી 450 વર્ષ પહેલા મહર્ષિ ચરક થયા. ફાધર ઓફ ધ મેડિસિન ફિલ્ડ કહી શકીએ એવા આ માણસ, એને 1,00,000 ઔષધિઓનું જ્ઞાન હતું. એ ઔષધિ ક્યાં કઈ વપરાશે એ એને ખબર હતી. આ ચરક ઋષિ
આ વિદ્વાન એ ચરક સંહિતામાં આત્રેય પુનર્વસુનો ઉલ્લેખ કરે છે. આ આત્રેય પુનર્વસુ ક્યારે થયા એનો ઉલ્લેખ નથી કરતા, પણ એનો એક સંદર્ભ ટાંકે છે. એ તો એનીથી હજારો વર્ષ પહેલા આત્રેય પુનર્વસુ થયા. પણ આત્રેય પુનર્વસુનો ઉલ્લેખ એટલા માટે કરે છે કે આત્રેય પુનર્વસુની હાજરીમાં એક મેડિકલ કોન્ફરન્સ થયેલી. હજારો વર્ષ પહેલાની વાત કરું છું. મેડિકલ કોન્ફરન્સમાં બુખારા, રશિયા અને ભારતના વિવિધ ભાગોમાંથી 49 જેટલા વૈદો આવેલા. થીમ હતી કોન્ફરન્સની માતાના ઉદરમાં થતો ભ્રૂણનો વિકાસ, ગર્ભનો વિકાસ થાય એના ઉપર લોકો ચર્ચા કરતા. ભ્રૂણ વિજ્ઞાન ઉપર કોન્ફરન્સ હતી. જે વખતે યુરોપ અને ગ્રીકમાં લોહીના પુનર્ભ્રમણનું પણ જ્ઞાન નહોતું, કે આ લોહી ફરી એનું એ આવે છે એવી ખબર નહોતી પડતી. ત્યારે આ લોકો ગર્ભમાં રહેલા બાળકના વિકાસની વાત ચર્ચા કરવા ભેગા થયેલા. અને એમાં એ લોકોએ ચર્ચા કરી કે બાળકનું કયું અંગ સૌ પ્રથમ વિકાસ પામે. જેમ તમે દાણો નાખો તો ઉપર જ આવે ને, એમ કંઈ માથું જ ઉપર સીધું મોટું થાય કે શું મોટું થાય, એની ચર્ચા કરતા આત્રેય પુનર્વસુએ કહ્યું કે હૃદયના પ્રથમ ધબકાર સાથે ક્રમશઃ સમાંતરપણે તમામ અંગો વિકાસ પામે છે. એ વખતે આવી ચર્ચા લોકો કરનારા હતા. તો એને કેટલું જ્ઞાન હશે એ ખ્યાલ આવે છે. એ વખતે સર્જરી થતી. આયુર્વેદના મુખ્ય 8 અંગોમાં સર્જરીનું સ્થાન છે. આયુર્વેદ એટલે કેવળ ખરળમાં એટલે નાખી ઓસડિયા ઉપર દસ્તાથી એને વાટી પાણી ભેળવી અને ચમચીમાં લઈ નાકને કાન બંધ કરી છોકરાને પરાણે પાઈ દેવાનું એટલે આયુર્વેદ આપણે એવું સમજીએ. પણ આયુર્વેદ આટલું જ નથી. આયુર્વેદમાં બધી પ્રકારની નોલેજ હતા. વિશ્વવિજ્ઞાન હતું, ડિટોક્સોલોજી, નિર્વિષીકરણ, તમારે એન્ટી જે દવાઓ અત્યારે આપવામાં આવે, રસી અમુક આપે છે, શીળીની રસી આપે, પછી તમને તાવ કઈ એ પ્રકારના એની રસી આપે. એ જે બધી એન્ટી મેડિકલ હોય છે મેડિસિન, એ વખતે પણ અપાતી. ક્યાં સુધી અપાતી કે ત્યાં એ વખતના રાજાઓને કોઈ ઝેર ન આપે એના માટે પહેલેથી રાજાને એ પ્રકારની દવાઓ અપાતી. એ પણ, અને ઝેર કઈ રીતે આપતા એ સમજવા જેવું છે. એ વખતે જે શત્રુ રાજાઓ હોય, સામેના રાજાને જીતવા માટે, સામેના રાજાને મારી નાખવા માટે વિષ કન્યાઓ ઉત્પન્ન કરતા. કોઈ કન્યા હોય, અમુક નક્ષત્રમાં જન્મી હોય, રૂપાળી હોય, એને પહેલેથી એ લોકો નક્કી કરે કે આને આપણે વિષ કન્યા બનાવવી. વિષ કન્યા એટલે શું? નાનપણથી અમુક માત્રામાં ઝેર આપવાનું શરૂ કરે. અને માત્રા કેટલી? એટમ જેટલી હોય. એ વખતે એટમનું વજન પણ થતું, પરમાણુનું વજન, 2 પરમાણુ વચ્ચેનું ડિસ્ટન્સ પણ લખાયેલું છે. તો કેમિકલમાં આટલું એ લોકો ડીપમાં ગયેલા. એટલી માત્રામાં વિષ આપ્યા કરે, દરરોજ આપવામાં આવે. એ જ્યારે ઉંમર લાયક થાય, 18 વર્ષની થાય, આખું શરીર ઝેરી થઈ ગયું હોય, એ જીવતી હોય, પણ એને કોઈ ચુંબન કરે એ મરી જાય. એના માટે એ ન મરે, રાજા ન મરે એટલા માટે રાજાને પણ એન્ટી દવાઓ આપવામાં આવતી પહેલેથી. તો એન્ટી વિષ, એ બધી નિર્વિષીકરણ, એ દવા આપવામાં આવતી. પશુ વિજ્ઞાન, જ્યારે યુરોપમાં તો પશુઓ ફક્ત ખોરાક રૂપે જ વપરાય, આજે ખોરાક રૂપે જ વાપરે છે. પણ એ વખતે આપણે ત્યાં પશુઓને બચાવવા માટે પશુઓની હોસ્પિટલો હતી. ઘોડા અને ગાયોના ઓપરેશન, સર્જરી થતી, એ પણ ત્યાં હતું. આજે ગણપતિને જોઈને આપણે ગણપતિ આવા હોય, પણ એ સર્જરી થયેલી હતી અને એ રીતે એને બચાવેલા હતા. જરૂર હશે એ વખતે હાથીનું માથું મૂકવાની, એના કારણો હશે, પરંતુ આ વાસ્તવિકતા છે. આ ખોટી વાત નથી કરતો. ગાયો અને ઘોડાની સર્જરી થતી. યુરોપમાં તો ફર્સ્ટ વર્લ્ડ વોર પછી સર્જરીનો ઉદય થયો, એ પહેલાં ઉદય થયો નહોતો. છેલ્લી શતાબ્દી સુધી બ્રિટિશ સામ્રાજ્યના ડૉક્ટરો ભારતની મુલાકાતે વારંવાર આવતા, કારણ કે ભારતીયો આરોગ્ય વિજ્ઞાનમાં, સર્જરીમાં નિષ્ણાત હતા. નાક કાન જોડવામાં ભારતીયો પાવરફુલ હતા, કારણ કે એ વખતે કોઈ પણ ગુનો કરે તો એને દંડ આપતા નાક કાન કાપી નાખવા. રાજા નાક કાન કાપી નાખે એટલે બહાર પેલો સર્જન બેઠો જ હોય કે આવી જાગે, નાક કાન લઈને રિપેર કરી દઉં. અને રિપેર તો એ પ્રકારનું કરી દે કે એને ટાંકો પણ દેખાય નહીં. એટલું વ્યવસ્થિત રીતે એ લોકો સર્જરી કરી શકતા. આર.કે. મુખર્જીએ પુસ્તક લખ્યું છે, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ એન્શન્ટ હિન્દુઝ. આ પુસ્તક મોતીલાલ બનારસીદાસ, દિલ્હીથી પ્રકાશિત થયેલું છે. આમાં બધી જ વિગતો આપેલી છે. એ બીમારીઓ કઈ રીતે દૂર કરતા એનું એક દ્રષ્ટાંત ગૌતમ બુદ્ધના ગ્રંથોમાં લખાયેલું, ત્રિપિટકમાં. ગૌતમ બુદ્ધ બીમાર પડેલા.
અને બીમાર પડ્યા એટલે એમને દવા આપવાની હતી. એટલે વૈદ્યને બોલાવ્યા. તક્ષશિલાથી જીવક નામે વૈદ્ય હતા, એ આવ્યા અને આ વૈદ્ય એમની નાડી તપાસી. નાડી તપાસીને કહ્યું તમને પેટની ગરબડ છે. અહીંયા તો 25 પ્રકારના બધા અલગ અલગ રિપોર્ટ લે. એનો એક્સરે કઢાવો, એનો બ્લડનું કરો, એનું MRI કરાવો, ફલાણું કરાવો, સિટી સ્કેન કરાવો, સિટી સ્કેનની ઉપર કરાવો, એની ઉપર કરાવો, કેટલુંય કરાવે અને પછી પાછું લોયરને પૂછીને દવા આપે. આ બધું ભેગું કરવું પડે. પેલા નાડી તપાસી અને નાડી તપાસીને કહ્યું તમને પેટની બીમારી છે, હું તમને દવા આપું, કેમિકલ આપું. ચમચીમાં કેમિકલ લેવાનું, પીવાનું નથી, સૂંઘવાનું. એ તમે દવા સૂંઘશો એટલે તમારે 10 વખત સંડાસ જવાનું થશે, પણ તમને પેટની રાહત થઈ જશે. પછી બીજી વખત સૂંઘજો, બીજી વખત 10 વખત જવાનું થશે. ત્રીજી વખત સૂંઘશો, ત્રીજી વખત તમારે જવાનું થશે, તમારી બીમારી જતી રહેશે. છે કોઈ અત્યારે એવો ડૉક્ટર અહીં બેઠા હોય તો કે સૂંઘવાથી, અને એ 10 વખત જ પાછું? કાં તો ભાઈ બચારાને 25 વખત જવાનું થાય, કાં તો થાય જ નહીં, બૂચ વાગી જાય. પરિસ્થિતિ એવી થાય અને ઓલો પાછો એને તરત શું કરે એના ઉપર. એટલે આ બધી દશા. પરંતુ આ લોકો આટલા પાવરફુલ હતા. ચંદ્રગુપ્ત ફર્સ્ટ સિઝેરિયન બોય, સિઝેરિયન ઓપરેશન આ વિશ્વમાં સૌથી પ્રથમ થયું હોય તો ચંદ્રગુપ્તના દીકરાનું થયેલું. એ ચંદ્રગુપ્ત ઈસવીસન પૂર્વે 300 વર્ષ પહેલા તો એ હતો. એ ચંદ્રગુપ્તની પરિસ્થિતિ એવી હતી કે ચંદ્રગુપ્તને કોઈ વિષકન્યા કે કોઈ આ પ્રકારનું ઝેર ન આપી દે એટલા માટે ચંદ્રગુપ્તને થોડીક માત્રામાં ઝેર ચાણક્યની સૂચના અનુસાર વૈદો આપતા, એને ખોરાકમાં જ નાખી દેતા. એક વખત ભૂલમાં ચંદ્રગુપ્તના પત્નીએ ચંદ્રગુપ્તનો ખોરાક ભોજન ખાધું અને મૃત્યુ પામી. એના પેટમાં ગર્ભ હતો. ચાણક્યને ખબર પડી. તાત્કાલિક એમણે વૈદને બોલાવ્યા તક્ષશિલાથી, અને વૈદ આવી અને વૈદે એ તપાસ કરી અને વૈદે કહ્યું ભલે આ રાણી મૃત્યુ પામ્યા હોય, ગર્ભમાં બાળક જીવતો છે. ઓપરેશન કરી બાળકને બહાર કાઢ્યો અને એ બાળક જીવતો હતો. થોડાક બિંદુ ઝેરના મોઢામાં રહી ગયેલા, એ બિંદુને ઔષધિ વડે શાંત કર્યા અને બાળકનું નામ પડ્યું બિંદુસાર. ફર્સ્ટ સિઝેરિયન બોય ઇન ધ વર્લ્ડ. એ ભારતમાં એ હતો. આયુર્વેદની કસોટી કરવામાં આવતી અને કસોટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન થયેલા વિદ્યાર્થીઓ, અનુસ્નાતક થયા બાદની પરીક્ષાઓ લેવામાં આવતી. તક્ષશિલાની બહાર જંગલ હતું. વિદ્યાર્થીને મોકલે, પોસ્ટ ગ્રેજ્યુએશન થયેલા વિદ્યાર્થીને કે જંગલમાં જા, કોઈ પણ પ્રકારનું પાંદડું, પુષ્પ કે છોડ લઈ આવ, અને કે એ છોડ કે પાંદડું કે ફૂલ એ કંઈ આયુર્વેદના ઉપયોગમાં ન હોય એવું લઈ આવ. એ જાય, લઈને આવે, એને ચેક કરે અને કે આમાં આ ગુણ છે, આમાં આ ગુણ છે, ફેલ થાય, એ પાછો જાય. 20 વર્ષ સુધી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ગાળતા. એ વૈદ બહાર નીકળે એ પછી સમાજમાં કેટલો પાવરફુલ હોય. અહીંયા તો 50% એ પાસ કરીને મેડિકલમાં જતા હોય, એની શું પરિસ્થિતિ હોય આપણે જાણી શકીએ છીએ. તો એ પરિસ્થિતિ ત્યારે હતી અને એને કારણોસર આ લોકો આટલા બધા વિદ્વાન થતા. બાળ રોગના પણ એટલા નિષ્ણાત હતા. આ મેડિકલની વાત કરી. એ વખતની યુનિવર્સિટી, ધ ફર્સ્ટ યુનિવર્સિટી ઓફ ધ વર્લ્ડ, એ હતી તક્ષશિલા. તક્ષશિલામાં 10,000 વિદ્યાર્થીઓ ભણતા અને આ 10,000 વિદ્યાર્થીઓ એ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ભણતા. ફાહિયાન જે 5મી સદીમાં 5th સેન્ચુરીમાં ત્યાં આવ્યા, યુએન સંઘ એ 7th સેન્ચુરીમાં આવ્યા. આ બંને આ વિશ્વવિદ્યાલયો જોયેલા. એલેક્ઝાન્ડરનો રાજદૂત, એમ્બેસેડર, ઈસવીસન પૂર્વે 300 BC 300 એ વખતે એ તક્ષશિલાનું વર્ણન કરે છે. એ લખે છે કે તક્ષશિલાની બહાર એક ખારા પાણીનું ધાબુ હતું અને કારણ જણાવતા કહે છે કે વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવતા. હજારો માઇલનો પ્રવાસ કરી, ખચ્ચર ઉપર, કંઈક ઘોડા ઉપર, બળદ ઉપર ચાલતા બચારા આવે. તક્ષશિલામાં ભણીશું, ડિગ્રી લઈ અને પાછા જઈશું, આપણા દેશમાં નામ કમાઈશું, આ હેતુથી આવે. એન્ટ્રન્સ ટેસ્ટમાં ફેલ જાય એટલે બિચારો બહાર આવી અને રડે. કારણ કે હવે ક્યાં જવું, અહીંયા જોબ કરવાનો ત્યારે નહોતા કંઈ અત્યારની જેમ સ્ટુડન્ટ વિઝા ઉપર આવે અને જોબ કરવા લાગી જાય, એવું ત્યારે નહોતું કે કરી શકાય. એટલે શું કરવું એટલે બહાર આવીને રડતો. એ પરિસ્થિતિ એને કારણે
ત્યાં ખારા પાણીનું ધાબું થઈ ગયેલું એવું વર્ણન આ મેગસ્થનીજ કરે છે. નાલંદા વિદ્યાપીઠની રત્નરંજક અને ધર્મગંજ લાઇબ્રેરી 10 લાખ હસ્તપ્રતો હતી. 1 મિલિયન મેન્યુસ્ક્રિપ્ટ્સ એની પાસે 10 લાખ હસ્તપ્રતો હતી. 7 માળના આ લાઇબ્રેરીના મકાનો હતા અને ભારતની 8 આવી વિદ્યાપીઠો હતી. એમાં એક ગુજરાતમાં પણ હતી, વલ્લભી વિદ્યાપીઠ. તો અને આ પ્રકારે ભારતના વિદ્યાપીઠોમાં જે અભ્યાસ ભણાવવામાં આવતો, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપણે કહીએ છીએ કે સર આઇઝેક ન્યૂટને બતાવ્યો, પરંતુ એ પહેલા 1000 વર્ષ પહેલા પ્રયાગનો લલ અને ઉજ્જૈનનો વરાહમિહિર એણે આની નોંધ મૂકી છે. નોંધમાં પણ એણે લખ્યું છે કે આ ઋગ્વેદના આધારે નોંધ મૂકી છે. એટલે ઋગ્વેદ વખતથી પ્રચલિત હતો, પણ ભારતની મથરાવટી મેલી એટલે કોઈ એનું માનવા તૈયાર નહીં. એટલે આને કહ્યું એટલે આપણે બધા માની લઈએ કે એણે, અને સ્કૂલમાં એ જ ભણાવવામાં આવે કે એણે કહ્યું છે એટલે એનો સિદ્ધાંત. એના બાપનો થોડો સિદ્ધાંત છે, સિદ્ધાંત તો ભગવાને આપેલો છે, પરંતુ એનું શોધ પણ ભારતે કરેલી. નાગાર્જુન જેવા રસવૈદ્ય, કેમિકલ સાયન્સ કેટલું પાવરફુલ હતું. આજે પણ દિલ્હીમાં કુતુબ મિનારની પાસે લોખંડનો થાંભલો ઊભો છે, 800-900 વર્ષથી ઊભો છે, એને કાટ નથી લાગતો. એ તડકો, છાંયો, વરસાદ બધામાં ઊભો છે, જરા પણ અસર નથી થઈ. કઈ પ્રકારે બનાવ્યો હશે એ ખ્યાલ નથી, પણ એવા કેમિકલ વપરાતા. નાગાર્જુન રસવૈદ્ય હતો અને એણે કેમિકલથી પોતાનું શરીર એવું બનાવી દીધેલું કે એને કશું વાગે જ નહીં. એજિંગ પ્રોસેસ એવું એણે કરેલું. એના 125 વર્ષનો થયો. છોકરાઓ કંટાળી ગયા, આ બુઢો મરે જ સારું. છોકરો એક દિવસ બાપ કંઈક ધ્યાનમાં હતા, પાછળથી તલવાર મારી, પણ તલવાર પાછી પડી. છોકરો ગભરાઈ ગયો. એના પિતાએ સામે જોયું કે બેટા તારો કોઈ વાંક નથી, કારણ કે હું આટલી ઉંમરનો થયો, હજી હું તને કશું આપતો નથી, એટલે તને આવું થાય. વાસ્તવિકતા છે. હું હજી 75 વર્ષ જો વધારે જીવીશ તો તારી પેઢી દર પેઢી પણ આવી ઈચ્છા કરશે. એ કરતાં મેં આનું એન્ટી કેમિકલ પણ વિકસાવ્યું છે. હું એ પીઉં છું, પછી તું તલવાર મારજે, હું મરી જઈશ. અને એન્ટી કેમિકલ પીધું અને પછી તરત પહેલાં એ મારી નાખ્યો. એ મૃત્યુ પામ્યો. એ કેમિકલ પણ જતું રહ્યું. એ જો કેમિકલ અત્યારે આપણી પાસે હોત તો આ સભામાં 500 વર્ષના કાકાઓ બધા બેઠા હોત અને કાકા મને માઇક આપત નહીં, અમને બોલવા દો કે. તો એ પરિસ્થિતિ થાય. પરંતુ આપણા માટે બહુ સારું થયું કે કેમિકલ જતું રહ્યું. પરંતુ આ પ્રકારનું વિજ્ઞાન પણ હતું. તાંબામાંથી મર્ક્યુરી દ્વારા, કોપરમાંથી મર્ક્યુરી દ્વારા સોનું કરવાનો પદ્ધતિ એ હતી. અત્યારે તો બધા છેતરનારા હોય છે, પણ વાસ્તવિકતામાં એ હતી અને એ ગાંધીજીએ જોયેલી એવું ભિક્ષુ ચમનલાલ ક્રેડલ ઓફ સિવિલાઇઝેશન પુસ્તકમાં લખે છે. તો આ બધી બાબતો જે ભારતનું યોગદાન હતું અને એના આધારે, નૈતિક બળના આધારે એ ભારતની સંસ્કૃતિ, ભારતીય ધર્મ એ જીવંત હતો અને વિશેષ પ્રચલિત હતો. અને એની ઈર્ષા બધાને આવતી અને એને તોડવા માટે સમગ્ર વિશ્વના ધાડાઓ એ ભારતમાં ઉમટી પડતા. આપણને થાય કે જૂની વાતો તમે બધી કરી, પણ અત્યારે શું? મારા દાદા સિંહ મારતા, પણ હું વાંદાથી બીવું છું. વાંધો આવે ને ભાગ, એ પપ્પા વાંધો આવ્યો, કે વાંધો આવે શું થઈ ગયું? પણ આપણે ગભરાઈએ છીએ. જૂની વાતોનું અત્યારે શું? આપણને ઘણી વખત એવું લાગે કે આ બધી જૂની વાતો તમે કરો, પણ આમાં અમને શું ફાયદો? પણ વાસ્તવિકતા એ છે, ચર્ચિલ એવું કહેતો કે હી who can not see his past, he will never be able to see his future. જે માણસ એનો ભૂતકાળ જોઈ શકતો નથી એ ક્યારેય એના ભવિષ્યકાળ તરફ જોઈ શકતો જ નથી. આપણે આપણું ફ્યુચર બ્રાઇટ રાખવું છે તો આપણા ભૂતકાળ તરફ નજર કરીશું તો આપણે ક્યાં છીએ એની ખબર પડશે. આજે હરિમાંથી તમે હરી થઈ જાઓ કે પુરુષોત્તમમાંથી પીટર થઈ જાઓ તો કંઈ તમારે એનાથી કંઈ તમને એ લોકો યુરોપિયન કે બ્રિટિશર કહેવાના નથી જ. ગમે એટલા થાવ નહીં, તમને ઇંગ્લિશ કહેવાના જ નથી. તમે છો એના એ જ એશિયન જ રહેવાના છો. તમે કદાચ ઈંટથી ચામડી ઘસીને ધોળી કરી નાખશો ને તો એશિયન જ રહેવાના છો. તમને કોઈ દિવસ એ લોકો સ્વીકારવાના નથી. તો શા માટે આપણે આપણા ગૌરવ સાથે ન જીવીએ? આપણો આવા ભવ્ય ભૂતકાળ સાથે ન જીવીએ? એ વાત અહીંયા આપણને સમજવાની છે. આજે પણ ભારતમાં ઘણી બધી બાબતો એવી છે. આજે પણ થોડીક વાતો હું કરીશ જે આપણને ખ્યાલ આવશે કે ઘણી એવી બાબતો છે કે બાબતો મહાન છે. જે ધ ઇકોનોમિસ્ટ નામનું જે મેગેઝિન છે એણે એક પુસ્તક બહાર પાડેલું છે આ 2006ની સાલનું, પોકેટ વર્લ્ડ ઇન ફિંગર્સ.
આ 2006ના પુસ્તકમાં 182 દેશોનું સર્વેક્ષણ કર્યું છે, 185 દેશોનું. અને સર્વેક્ષણના અંતે જે એમણે માહિતી આપી છે એમાં ભારતનું ક્યાં સ્થાન છે એ થોડુંક મેં અહીંયા જુદી નોંધ પાડી હતી. તો નોંધમાં પ્રમાણે લાર્જેસ્ટ કન્ટ્રી એ 7મો નંબર અને પર્વત